ટંકારા ખજૂરા હોટલના ગ્રાઉન્ડમાં લૂંટ કરનાર આરોપીઓને આશરો આપી મદદગારી કરનાર કારખાનેદારની ધરપકડ. મોરબીના ટંકારાના ખજૂરા હોટલના ગ્રાઉન્ડમાં આંગળીયા પેઢીની કારને આંતરીને છરી લાકડાના ધોકા બતાવી રોકડા રૂપિયા 90 લાખની માતબાર રકમની લૂંટધાડ કરનાર આરોપીઓને લૂંટ પ્રકરણમાં આરોપીઓને આશરો આપી મદદ કરનાર બાલાજી પ્રોડક્ટ કારખાનું સંચાલન કરનાર દિગ્વિજયભાઈ અમરસિંહભાઈ ઢેઢી ઉંમર વર્ષ 32 રહે લખદીરગઢ તાલુકો ટંકારા જિલ્લો મોરબીવાળા બે ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ કરી આરોપીઓ અંગે માહિતી મેળવવા આગળની તજવીજ હાથ ધરી છે. દિગ્વિજયભાઈ અમરસિંહભાઈ ઢેઢીની ટંકારા પોલીસે ધરપકડ કરી. જો આ લૂંટ બાબતે ડીવાયએસપી સારડા શું કહી રહ્યા છે, રિપોર્ટર મયુર બાબરિયા. ભૂતકાળમાં 21/5 રોજ નિલેશભાઈ મનસુખભાઈ બાલોડી એ ફરિયાદ લખાવી અને એ ફરિયાદ મુજબ આંગળીયા પેઢીના રોકડ રૂપિયા 90 લાખની જે લૂંટ થઈ ટંકારા મુકામે, એ લૂંટના બે આરોપીઓ પકડાયેલા હતા અને 72,50,000નો જે મુદ્દાઓ રિકવર થયેલો હતો. આ ગુનામાં વધુ કેટલા આરોપીઓ સંડોવાયેલ છે અને બાકીનો મુદ્દામાલ ક્યાં છે એના માટે રાજકોટ રેન્જ એજીપી અશોકકુમાર યાદવ સાહેબ અને મોરબી એસપી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ સતત આ તપાસ ચાલી રહેલ છે. આ તપાસ દરમિયાન હાલે એક આરોપીનું વધુ નામ બહાર આવ્યું છે, જે આરોપી છે દિગ્વિજય પટેલ. આ દિગ્વિજય પટેલે પોતાનું જે બાલાજી ફેક્ટરી કરીને અહીંયા કારખાનું છે, બાલાજી પ્રોડક્ટ્સ કરીને, એ કારખાને 19/5 રોજ આરોપીઓને પનાહ આપી છે. આ કામમાં બીજા આરોપીઓના નામ ખુલવા પામેલ છે, જેમાં એક અભિભાઈ અલગોદર અને અભિજીત ભાર્ગવ પકડાયેલ. એની સાથે સહ આરોપીઓમાં હિતેશ ચાવડા અને અલ્પેશ બે આરોપીના નામ વધુ ખુલવા પામ્યા છે, જેમાં આ બંને આરોપીઓએ બાલાજી પ્રોડક્ટમાં બધી ચર્ચા વિચારણા કરી અને આખી લૂંટ કેમ કરવી એનો પ્લાન બનાવ્યો અને આ એક્શન કરીને એ લોકોએ પ્લાન પાર પાડવા માટે અવારનવાર રેકી પણ કરી, જેમાં ફરિયાદી છે રાજકોટથી મોરબી સુધી આવતા એનો પીછો કરેલ પણ સામે આવેલ છે. જેમાં આજે અત્યારે જે પકડવામાં આવેલા આરોપી છે દિગ્વિજય પટેલ, એને જે બાલાજી પ્રોડક્ટનો માલિક છે એને પોતે આ લૂંટમાં ભાગ પણ લીધો. એને બીડી ચોકડીએ પોતે ઊભા રહીને આ કાર પાસ થાય છે એવી માહિતી આજે આરોપીઓ છે એને આપી અને ત્યારબાદ આરોપીએ લૂંટને અંજામ આપ્યો. આ આટલી માહિતીમાં એ પોતે સંડોવાયેલ છે એટલે પોતાનું જે હાજરી છે એ બીજે બતાવે છે. એના માટે એ પોતાના શાળાના ફેક્ટરી જતો રહે છે અને ત્યારબાદ પોતે પોતાનો મોબાઈલ પાણીમાં ફેંકી દે છે. આમ એણે પુરાવાનો નાશ પણ કર્યો છે. આ કામે આરોપીઓએ આના કારખાને ગુનાહિત કાવતરું ઘડ્યું છે અને મોબાઈલ ફેંકીને પુરાવાનો નાશ પણ કર્યો છે. તો આ અંગેની કલમોનો ઉમેરો કરવાની પણ કાર્યવાહી ચાલુ છે અને આજરોજ આ આરોપી દિગ્વિજય પટેલને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવાની ચાલુ છે.